જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મિત્રો, નવા વર્ષની અંદર તુલા રાશિનું રાશિ ભવિષ્ય કેવું રહેશે? તુલા રાશિ જેના બે અક્ષર ર અને ત અક્ષર. તુલા રાશિ માટે એવું કહેવાય છે કે 6 શનિ લાભદાયક છે, 9મે ગુરુ અને 5મે રાહુ મહારાજ હોવાથી એવું કહેવાય છે કે અહીંયા તમને તમારા નવા વર્ષની અંદર 10મે ગુરુ જે છે, જે અત્યારે હાલ શરૂઆતમાં 9મે રહેશે અને જૂન મહિના બાદ 10મે ગુરુ થશે, જેથી જૂન મહિના બાદ યશ માન પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરી વ્યવસાયના માર્ગ ખુલશે, મહેનત તમારી રંગ લાવશે. વ્યવસાયમાં માટે એકંદરે તમારો સમય શુભ રહેશે, પણ વ્યવસાયમાં તમારે સમય આપવો પડશે. શનિ મહારાજની કૃપા છે, જેથી ધન લાભ તમને સારો મળશે. મિત્રોનો સાથ સહકાર મળે. જમીન મકાન ફ્લેટ ખરીદવા માટે એકંદરે સમય સારો રહે. આરોગ્યનું તમારે ધ્યાન રાખવાનું છે. સંતાનની ચિંતા સતાવે. જુગાર, શેરબજાર જેવી વસ્તુઓમાં તમારે ન પડવું હિતાવહ રહે. પ્રેમ પ્રકરણથી દૂર રહેવું. સંતાનો સાથે વિવાદ ન કરવા અને મિત્રોથી ધન હાનિ ના થાય એનું પણ ધ્યાન રાખવાનું છે. તમારી ચીજ વસ્તુ કોઈ ચોરી ના જાય એનું ધ્યાન રાખવાનું છે. જેના લગ્ન નથી થયા એ લોકોને પત્નીનું સુખ મળી શકે છે. કોર્ટ કચેરીમાં એકંદરે સફળતા મળે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે. અને ખાસ કરીને ઉપાયની વાત કરીએ તો તમારે બુધવારના દિવસે 400 ગ્રામ ટોપરા પાક માથા ઉપરથી 4 વાર ઉતાર કરીને તમારે પીપળના વૃક્ષ નીચે મૂકવાનું. આ ઉપાય 4 બુધવાર કરવાનો. અને વિશેષ તમારે જાણકારી લેવી હોય તો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે જય ભગવાન પ્રફુલ પંડ્યા. એના ઉપર જઈ આખો વિડીયોને આપ જોઈ શકો છો. અને ગ્રહોની જાણકારી જોતી હોય તો તમે અમારા કાર્યાલય ઉપર આવી અમારી મુલાકાત કરી અને તમારું જન્મકુંડલીનું વિશ્લેષણ કરાવી શકો છો. જય ભગવાન.